ઇન્દ્રને નવાઈ લાગી છે, પ્રભુ આ કેવી નીતિ છે, આપ કેવી વાત કરી રહ્યા છો? કોઈ કામમાં દુશ્મનની મદદ લેવી પડે? ભગવાને કીધું છે કે જો ઇન્દ્ર, આ જગતમાં બે જાતની નીતિ છે, એક નીતિ અને બીજી અનીતિ. અને બેયને ચડી જાય ને એને કૂટનીતિ કહેવાય. અને કૂટનીતિ એમ કહે છે કે આપત્તિ આવે ને ત્યારે દુશ્મનની મદદ લેવાય, એમાં કોઈ વાંધો નથી હો. ઇન્દ્રને નવાઈ લાગી છે, પ્રભુ મને કાંઈ ખબર નથી પડતી હો કે આપ શું કહી રહ્યા છો. ભગવાને કીધું છે કે ઇન્દ્ર, તને એમ ખબર નહીં પડે, સમજાવવું પડશે. એક કામ કર, અહીંયા નીચે બેસી જા, ચાલ હું તને એક વાર્તા કહું છું, પછી મને જવાબ દે. સમુદ્રના કિનારા ઉપર ભગવાન અને ઇન્દ્ર આમ નીચે બેસી ગયા, પલાઠી વાળીને બેસી ગયા છે. અને જેમ કોઈ દાદીમાં પોતાના પોતરાને વાર્તા કરતા હોય એમ ભગવાને ઇન્દ્રને એક નાનકડીક વાર્તા કરી કે જો ઇન્દ્ર, એક વાર્તા સાંભળી લે. એક નાનકડું ગામ હતું. ગામમાં એક ઘરડા ડોશીમાં રહેતા હતા. એકલા જીવ હતા. એક ટાણા રોટલા ઘડી લઈએ, બે ટાણા ખાઈ લેતા. ઘરમાં જાજી કઈ ધન સંપત્તિ નથી. એક પેલો પટારો રાખ્યો હતો કે એમાં માજીની મરણ મૂડી પડી હોય. અને મરણ મૂડી એટલે કઈ રૂપિયા પૈસા દાગીના નતા. પટારામાં એકાદ ગાદલું, એકાદ ગોદડું, બે ચાર ઓશિકા, એકાદ છત્રી, બસ એ તો માજીની મરણ મૂડી હતી. એવામાં દિવાળીના સપરમાં દિવસો આવ્યા છે. આજુબાજુના બેન દીકરીઓ બધા દિવાળી કામ કાઢીને બેઠા. માળીની નજર ગઈ છે, અરે આડોશ પાડોશના બધા દિવાળી કામ કાઢીને બેઠા હશે, લાવને હું દિવાળી કામ કાઢું. માજીના ઘરમાં જાજો સરસામાન તો હતો નહીં. પેલો પટારો હતો, માજીએ પટારો ખોલ્યો, એનું તાળું ખોલ્યું, અંદરથી પેલા ગાદલા ગોદડા એ બધા બહાર કાઢ્યા કે લાવ ને તડકે સૂકવા મૂકી દઉં, એ બાને બાઈટની વાસ હોય તો એ નીકળી જશે. એ બધા આમ ફળિયામાં તડકે મૂકી દીધા. અને આમ પટારો ખુલ્લો મૂકી દીધો, ખાલી પટારો ખુલ્લો મૂક્યો કે જો અંદર તડકો આવે ને તો એમાંથી પેલા જીવજંતુ ના આવે. પટારો ખુલ્લો મૂકી દીધો છે. માજી છે પાછા રસોડામાં રોટલા ઘડવા ચાલ્યા. હવે થોડી વાર થઈ તો એક ઉંદર ફરતો ફરતો માજીના ઘર પાસેથી નીકળો. એને પટારાને ખુલ્લો જોયો છે. વિચાર કર્યો છે કે આ પટારો ખુલ્લો છે, મને આમાં કંઈક ખાવાનું મળશે. ધીમે ધીમે ઉંદર પટારા ઉપર ચડ્યો. અંદર નીચે જોવા ગયો તો લસરીને સીધો નીચે પડ્યો. પટારો આખો ખાલી, ખાવાનું કાંઈ નહીં. ઉંદર બહાર નીકળવાનો પ્રયત્ન કરે, બે ચાર કૂદકા મારે, પણ અડધે સુધી પહોંચી શકે. પટારો બહુ મોટો. પછી તો ઉંદર એ મૂંઝાઈ ગયો છે કે આ તો હારો જેલમાં પુરાઈ ગયો, હવે તો હું જેલમાં છું. અડધી કલાક થઈ ત્યાં એક હરપ ફરતો ફરતો માજીના ઘર પાસેથી નીકળો. હરપને ઉંદરની ગંધ આવી જાય. એ ધીમે ધીમે માજીના ફળિયામાં આવ્યો, પટારા સુધી આવ્યો, અને એ પણ આમ ધીમે ધીમે સરકતો સરકતો પટારા ઉપર ચડ્યો છે. નીચે જુએ તો આમ ઉંદરને જોયો છે. હવે હરપે આમ ડોકું કાઢવા ગયો તો એ લસરીને સીધો નીચે પડ્યો. સરપને બરાબર નીચે પડવું અને માજીને રસોડામાંથી બહાર નીકળવું. માજી બહાર નીકળાશે. બહાર નીકળીને જુએ છે તો આમ તડકો બરાબર નો. પેલા ગાદલા અને ગોદડાના આમ હાથ અડાડીને જોયા છે કે હા તપી ગયા છે બરાબર. ગાદલા ને ગોદડા ને બધું આમ માથે લીધું. પટારામાં નીચે ન જોયું પણ આમ ધપ 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 બધું નાખી દીધું. ગાદલા ને ગોદડા ઉપર આવતા ગયા, પેલા હરપ ને ઉંદર નીચે દબાતા ગયા છે. પટારો કર્યો બંધ. માથે એક મોટું તાળું મારી દીધું છે. માજી છે પાછા ચાલ્યા ગયા. હવે હરપ ને ઉંદર બે એકબીજાની સામે જોવે. સરપ મનમાં વિચાર કરે કે હારું ખાવાનું ગોતવા આવ્યો ને જેલમાં પુરાઈ ગયું. ઉંદર વિચાર કરે કે જેલમાં તો પુરાણો પણ ભેગો કાળ ભાગીદાર બનીને આવ્યો છે, કરવું શું? એક દિવસ તો બેમાંથી કોઈ કઈ બોલે નહીં, ચૂપચાપ એકબીજાને જોયા રાખે. બીજા દિવસે ઉંદરે વિચાર કર્યું છે કે હારી મરી તો જવાનું જ છે, મરી જ જવાનું છે, તો પછી મરતા પહેલા એકવાર બચવાનો રસ્તો ન ગોતું.
ધીમે ધીમે સર્પની પાસે આવ્યો છે. સર્પે વિચાર કરે કે ખોરાક ક્યારેય સામેથી ના આવે, આ મારી સામે ક્યાં આવે છે? આવવા દીધો. જેવો ઉંદર બાજુમાં આવ્યો, સર્પની સામે બોલવાની શરૂઆત કરે છે કે જો ભાઈ તમારે મને મારવો હોય ને તો 1 મિનિટે નહીં થયો, હમણાં મારો કોળિયો કરી જાશ, પણ આજે મને મારી નાખશો તો આજે તો તમારું પેટ બરાબર ભરાયેલું રહેશે, પણ આવતીકાલથી શું કરશો? સર્પે કીધું છે કે આવતીકાલથી એટલે? ઉંદરે કીધું છે કે ભૂલી ગયા, આ ડોસીમાનો પટારો છે, આ દિવાળીએ ખુલ્લો તો હવે આવતી દિવાળીએ ખોલવાના છે. એ તો દિવાળી કામ કાઢે ત્યારે પટારો ખોલે છે. મેં જોયું તું ગઈ દિવાળીએ ખોલ્યો તો હવે આવતી દિવાળીએ. અને મહારાજ આવતી દિવાળીએ પટારો ખોલશે ને કે તમે મરી તો ગયા હશો પણ તમારું ચામડું સુકાઈ ગયું હશે, પણ જો તમે મને મારો નહીં અને જીવતો મૂકી દો તો મારા દાંતમાં એટલી શક્તિ છે કે આ પટારાને કરકોલી કરકોલી અને હું રસ્તો કરી દઉં, આપણે 2 ભાઈઓ એમાંથી નીકળી જાય, કાણું કરી દઉં. હવે સર્પ બોલવાની શરૂઆત કરે છે, અરે ભાઈ તે બધા સર્પને માંસાહારી જ સમજ્યા છે? નહીં હો, અમુક સર્પ છે ને એ શાકાહારી પણ હોય છે. તને ખબર છે મારો જ્યારે જન્મ નહોતો થયો ને, હું મારી માના પેટમાં હતો ને ત્યારે નાગ અને નાગણીએ કેટલાય ધાયણા પાયણાના વ્રત કર્યા હતા, કેટલાય પરસોત્તમ મહિનાના એકટાણા કર્યા, કેટલી નિર્જલા એકાદશી કરી, ત્યારે તો મારો જન્મ થયો હતો. અને મારા જન્મ પછી નાગ અને નાગણી મારા મા બાપે મને માંસ કે અભક્ષ વસ્તુ કે કંઈ ખાવા જ નથી દીધું. એ કુણા કુણા પાંદડા ને લીલું લીલું ઘાસ ને સમુદ્રના ફીણ ને એવું જ ખવડાવ્યું છે. મેં ક્યારેય એવું નથી ખાધું. જો હું તને કહું છું કે તારાથી રસ્તો થતો હોય તો પ્રેમથી કર ભાઈ, અને જો રસ્તો ન થતો હોય ને તો ચિંતા ન કરતો, આપણે 2 ભાઈઓ ભેગા સુકાઈ સુકાઈને મરસી. બસ ઉંદર રાજીના રેડ થઈ ગયો છે. અરે મહારાજ આવી વાત હતી તો ગઈકાલે કરવી હતી ને, અડધો રસ્તો તમે કરી નાખ્યો. એ તો રાજીના રેડ થઈ ગયો છે, આમ કૂદકા મારતો જાય, જાન બચીશો લાખો ભાઈ, જાન બચીશો. એ કૂદકા મારે અને પટારાને પોતાના દાંતથી કરકોલવા લાગ્યું. 2 દિવસ થયા ત્યાં તો એને આમ આખું કાણું કરી નાખ્યું, રસ્તો કરી દીધો છે. પોતે પાછો ચૂપચાપ અંદરથી નીકળી જાય તો હજી સારું હતું. એ પાછો સર્પને બોલાવા ગયો, ચાલો ભાઈ રસ્તો તૈયાર થઈ ગયો, આપણે 2 ભાઈઓ સુખેથી નીકળી જાય. સર્પે પણ જોયું છે કે હા આ રસ્તો એવડો છે કે હું આમાંથી નીકળી જઈશ. ઉંદર જેવો બાજુમાં આવ્યો એટલે આમ ફટ દઈને પકડી લીધો. ઉંદર રાડો પાડે છે કે આ શું કરો છો? સર્પે કીધું છે કે હું 2 દિવસથી આ ભૂખ્યો છું. ઉંદરે કીધું છે કે એ બધી વાત સાચી, પણ તમે કહેતા હતા કે તમારી માએ કેટલાય ધાયણા પાયણાના વ્રત કર્યા ને એકાદશી કરીને, એ બધાનો શું થયું? સર્પે કીધું છે કે બધી વાત સાચી પણ રસ્તો ન થાય ત્યાં સુધી, બાકી તો 3 દીથિયા ભૂખ્યો છું, હવે તને થોડો મૂકીશ. ઇન્દ્રને આ વાર્તા બહુ ગમી. એણે ભગવાનને પૂછ્યું છે કે પછી શું થયું? ભગવાને કીધું છે કે બસ વાર્તા અહીંયા જ પૂરી થઈ ગઈ. ઇન્દ્ર હવે તું જવાબ દે કે આ વાર્તા ઉપરથી કઈ શીખવા મળ્યું? ઇન્દ્ર ઉભો થઈ ગયો છે કે હા પ્રભુ હું સમજી ગયો કે જરૂરત પડે ને ત્યારે દુશ્મનની મદદ લેવાય. હવે સમજી ગયો. પરમાત્માની વાત સાંભળી ઇન્દ્રશ્રી બલિના આંગણે આવ્યા છે. બલિરાજાને પણ મનાવ્યા છે. સમુદ્રના કિનારે દેવો અને દાનવો ભેગા થયા છે. સમુદ્ર મંથન આમ શરૂ થયું છે. હજી તો સમુદ્ર મંથન શરૂ થયું ત્યાં અંદરથી અમૃતની વાત છોડો, પેલા તો હડાહડ વિષ નીકળ્યું છે. વિષ એવું નીકળ્યું ઇન્દ્ર પરમાત્મા પાસે દોડ્યો છે કે પ્રભુ વિઘન ને વિઘન જ આવ્યા રાખે છે. અમૃતની વાત છોડો, પેલા વહેલા તો હડાહડ વિષ નીકળ્યું છે. પરમાત્માએ કીધું છે કે ભાઈ ઝેર પીવાનું કામ તો મહાદેવજીનું છે, એક કામ કરો મહાદેવજીને મનાઈ આવો, જાઓ. ઇન્દ્રાદિક દેવો મહાદેવજી પાસે આવ્યા છે કે પ્રભુ
સમુદ્ર મંથન કરી રહ્યા છે, પેલા તો ઝેર નીકળ્યું છે, અને ઝેર આપના સિવાય તો કોણ પીશે, એટલે આપ ત્યાં પધારો અને ઝેર પી લ્યો. મહાદેવજીએ કીધું છે કે જરા થોડી વાર ઉભા રહ્યો, મારી પત્ની ઉમા ભવાની અત્યારે બગીચામાં છે, એ જરા પાછી આવી જાય, હું એમની રજા લઈ લઉં, એ રજા આપે પછી તમારો ભેગો આવીશ. ઇન્દ્રએ મહાદેવજીની મશ્કરી કરી કે પ્રભુ તમારે ઘરની બહાર નીકળતા પહેલા ઘરવાળાને પૂછવું પડે કે એ રજા આપે તો જ તમે ઘરની બહાર નીકળો. ભગવાને ઇન્દ્રને કીધું છે કે ઇન્દ્ર, તું મને કઈ દૂધ પાકના વાઇટકા પીવા માટે તો નથી બોલાવતો ને, ઝેર પીવા માટે બોલાવી રહ્યો છે. મારે મારા પ્રાણ સાથે છેડછાડ કરવી છે, અને જો પ્રાણ સાથે છેડછાડ કરવી હોય તો એકવાર મારી પત્નીની રજા લેવી પડ્યો. એ રજા આપે ને એના પછી જ હું આવી શકું, ત્યાં સુધી ના આવીશ. એ મારી પત્ની છે, મારી અર્ધાંગીની છે. બે વસ્તુ એવી સમજજો, શાસ્ત્ર એમ કહે છે કે બે વસ્તુ માટે પુરુષને સ્ત્રીની મંજૂરી લેવી પડે છે. એક સંન્યાસ ગ્રહણ કરવા માટે પત્નીની મંજૂરી લેવી પડે, અને પ્રાણ સાથે છેડછાડ કરવું હોય તો પત્નીની મંજૂરી લેવી પડે છે. એક સંન્યાસ માટે સંન્યાસીનો એક નિયમ હોય છે, સમજજો કે જ્યારે કોઈ ગ્રહસ્થી સંન્યાસ ગ્રહણ કરે ને ત્યારે સૌ પ્રથમ તો એના બધા એની વિધિ કરવી પડે, અને વિધિ પૂર્ણ થાય એની ભગવા લુગડા પહેરવામાં આવે, મુંડન થઈ જાય, શિખા આવી જાય, અને સૌ પ્રથમ એના હાથમાં જોડી આપવામાં આવે, અને જોડી લઈને કહેવામાં આવે કે સૌથી પહેલા તમારી પત્ની પાસે ભિક્ષા માગવા જાઓ, અને ઘરવાળા પાસે જઈને રીતસર કહેવું પડે કે મૈયા ભિક્ષા આપો, ત્યારે તમે સંન્યાસ ગ્રહણ કરી શકો, ત્યાં સુધી ગ્રહણ ન કરી શકો. એ સ્ત્રી તમને રજા આપે ત્યારે જ તમે બની શકો, નહીં તો તમે સંન્યાસ બાવો ન બની શકો. જોકે આપણે ત્યાં તો રીત ગજબની છે. આપણે તો ઘણીવાર બે માણા વચ્ચે માથાકૂટ બહુ વધી જાય ને, બહુ ઝઘડો થઈ જાય ને, તો પુરુષ છે ને એ ઘરનો દરવાજો પછાડીને બહાર નીકળે અને તરત પત્નીને કહેશે ને કે તારી ભેગું રહેવું એના કરતા તો બાવો બની જવું સારું. આપણે બોલીએ કે તારી ભેગું રહેવું એના કરતા બાવો બની જવું સારું, પણ જો ઘરવાળીથી એમ કહેવાય ગયું ને કે બની જા જા, તો પછી સમજો પાછું ઘરમાં પગ ન મુકાયો તો પછી સંન્યાસ લઈ લેવો પડે. જો ઘરવાળી એકવાર એમ કહી દે કે બાવો બની જા તો ખરેખર બની જવું પડે. એ પત્નીની રજા લેવી પડે. કેમ તો કે આપણા પ્રાણ ઉપર એનો અધિકાર છે. કડવા ચોથનું વ્રત છે એ પત્ની કરે છે, પુરુષ નથી કરતો. મંગલસૂત્ર પત્ની પહેરે છે, પોતાના માથામાં સિંદૂર પત્ની પહેરે છે. વડ સાવિત્રીનું વ્રત છે એ સ્ત્રી કરે છે. પુરુષને એકેય વાર વર્તોલા ના આવ્યા, એકેય એવા ગળામાં પેન્ડલ કે મંગલસૂત્ર ના આવ્યા, કે એવા એકેય કપાળમાં ટીલા ટપકા નથી આવતા. આ બધું કરવા વાળા કોણ છે? બેન દીકરી છે, સ્ત્રીઓ છે. પોતાના પ્રાણની ચિંતા નથી હોતી, ધણીના પ્રાણની ચિંતા કરવા વાળા છે. સમજજો, યમરાજા પાસેથી પ્રાણ પાછા લેવા વાળી સાવિત્રી હતી. સત્યવાન ન લઈ શક્યો. જો સાવિત્રીના પ્રાણ ત્યાં હોત તો સત્યવાન લઈ શકત, પાછા ન લે. એ સાવિત્રી લઈ શકે. સમજો, આપણે ત્યાં દેવી પૂજાય છે. આજ મહાદેવજીએ કીધું છે કે મારા પ્રાણ ઉપર પત્નીનો અધિકાર છે. એકવાર એની રજા મળી જાય પછી હું જરૂર આવીશ. એવામાં સતી ભવાની આવ્યા. મહાદેવજી એમને પૂછ્યું છે કે દેવી, સમુદ્ર મંથન કરી રહ્યા છે, એમાંથી ઝેર બહાર નીકળું છું, અને ઝેર તો મારા સિવાય કોણ પીશે? આપ રજા આપો તો હું જરા ઝેર પીને પાછો આવી જાઉં. ભવાનીને નવાઈ લાગી છે, પ્રભુ આ ઇન્દ્રને અહીંયા આવતા શરમ ના આવી, તમને બોલતા શરમ નથી આવતી? અરે કોઈ પત્ની પોતાના પતિને ઝેર ખાવાની છૂટ આપે? ના આપી શક્યો. જો અમુક કડવી સત્યતા છે એટલે બોલવી પડે, મજાક ખાતર નથી કહેતો. પણ કોઈ પત્ની પોતાના ધણીને
પેલા કાચી પાંત્રીના મસાલા ખાવાની છૂટ આપેશ? કોઈ છૂટ આપેશ? ના જ પાડતી હોય ને. તમે પરાણે ખાવ છો, એ તો ના જ પાડે છે ને કે ભાઈ મૂકી દો ને, હું કામ ખાવ છો? અને આજકાલની રીત નથી હો, સમજજો. હજારો વર્ષ પહેલા સતી ભવાનીએ મહાદેવજીને પણ આ જ શબ્દ કીધા ને કે આને આવતા શરમ નથી આવતી, તમને બોલતા શરમ નથી આવતી? કોઈ પત્ની પોતાના પતિને ઝેર પીવાની છૂટ આપે? ત્યારે મહાદેવજી એટલું કીધું હતું કે દેવી, હું માત્ર તમારો પતિ નથી હો, જગતનો જગદીશ્વર પણ છું, આ જગતનો નાથ પણ છું, મારે જગતના કાર્યો પણ કરવા પડે છે, આપ રજા આપો પછી જ હું જઈશ. સતી ભવાનીએ રજા આપી, પરમાત્મા ત્યાં પધાર્યા, ઝેરનો કટોરો લીધો અને પરમાત્માએ વિષપાન કરી લીધું. એ વિષ પરમાત્માએ પેટમાં ન સંઘર્યું. જુઓ, પરમાત્માએ જગતને જ્ઞાન કરાવ્યું છે કે કદાચ ઝેરના ઘૂંટડા પીવાનો વારો આવે ને તો એ ઝેરને ન તો બહાર કાઢજો ન તો પેટમાં રાખજો. ઘણા માણસો હોય ને એ ઝેર મોઢામાંથી બહાર કાઢી નાખે, એમ એવું અનાપ શનાપ બોલે. આપણે વાત કરી ગયા ને, પાછા એમ બોલે કે અમારા પેટમાં કાંઈ નહીં. ભાઈ હોય ક્યાંથી? હતું એટલું જ બહાર ઓકી દીધું, હવે તો પેટ ચોખ્ખું જ હોય ને. અને ઘણા પાછા એવા હોય કે પેટમાં સંઘરી રાખે, વિષ જે પેટમાં પડેલું હોય એ પેટમાં સંઘરી રાખે. એટલે તમે જુઓ, ઘણા માણસો ઝઘડા કરતા હોય ને ત્યારે બોલે કે મને યાદ છે હો કે 5 વર્ષ પહેલા તમે શું બોલ્યા હતા. અરે ભાઈ, 5 વર્ષથી આ તમને યાદ છે? 5 વર્ષથી આ ઝેર પેટમાં હચવીને બેઠા છો. તમે વિચારજો. ભયંકરમાં ભયંકર ઝેરી જનાવર કયું કહેવાય? હરપ કહેવાય ને. ભયંકરમાં ભયંકર કાળોતરો નાગ હોય ને, મોટામાં મોટું વિષ લઈને બેઠો હોય, કાળોતરો નાગ. એ કાળોતરો નાગ હોય ને એનો એક સ્વભાવ હોય છે કે પોતાના શરીરમાં ઝેરને ક્યાં સુધી સાચવી શકે? તો કે વધીને 1 મહિનો. 1 મહિનાથી વધારે પેટમાં ઝેર સાચવી ના શક્યો. યા તો એને કોઈને દંશ દેવો પડે, યા તો પછી છેવટે ઓકી નાખવું પડે. પણ એનાથી વધારે ઝેર પોતાના પેટમાં રાખે ને તો એ ઝેર પોતાને ને પોતાને ચડી જાય, એ પોતે જ મરી જાય. તો વિચાર તો કરો કે કાળોતરો જેવો કાળોતરો નાગ એ પણ 1 મહિનાથી વધારે ઝેર નથી હાચવી શકતો. અને આ કાળા માથાવાળો માનવી 5-5, 10-10 વર્ષ સુધી ઝેરને પેટમાં હચવીને બેઠો હોય. વધારે વિષયુક્ત તો આપણે ન થયા કે આટલા વર્ષ સુધી હાચવીને બેઠા હોય? ઘણા એ કહે ને કે આજથી 20 વર્ષ પહેલા તમે આમ બોલ્યા હતા, આજે હું તમને જવાબ આપું. અરે ભાઈ, 20 વર્ષ વીતી ગયા, વિચાર તો કર. હવે તો ભૂલી જા. પણ નહીં, આમ માનવીની કથા છે. પણ પરમાત્માએ જગતને જ્ઞાન કરાવ્યું છે કે કદાચ ઝેર પીવા પડે ને તો ન તો એને બહાર કાઢજો ન પેટમાં સંઘરી રાખજો. પરમાત્માએ વિષ્ણુ શું કર્યું? તો કે પોતાના ગળામાં ધારણ કર્યું છે, વચમાં રાખ્યું. પરમાત્માનો કંઠ છે નીલો બન્યો. અને આજે પરમાત્માનું એક નામ પડ્યું છે, બોલો શ્રી નીલકંઠ ભગવાન કી. આજ પરમાત્મા નીલકંઠ કહેવાના છે. ફરી પાછું સમુદ્ર મંથન શરૂ થયું છે. અંદરથી એક પછી એક વસ્તુઓ બહાર નીકળતી ગઈ છે. જેવી જેની લાયકાત એ વસ્તુ એને આપી દીધી. કામદુગા ગાય નીકળી, બ્રાહ્મણોને સોંપવામાં આવી છે. ઐરાવત હાથી નીકળો, સત્તાનું પ્રતીક, ઇન્દ્રને સોંપી દીધું છે. ઉચ્ચૈશ્રવા ઘોડો કીર્તિનું સ્વરૂપ છે, બલિરાજાને સોંપી દીધું છે. પારિજાત વૃક્ષ છે એ પણ સંપત્તિનું સ્વરૂપ છે, સ્વર્ગને સોંપી દેવામાં આવ્યું છે. એક પછી એક વસ્તુ બહાર નીકળે. પરમાત્માએ કચ્છપ રૂપ લીધેલું હતું, કાચબો બની અને પર્વત એની પીઠ ઉપર હતો. એટલે જેટલી વસ્તુ આમ સમુદ્રમાંથી નીકળે એ પેલા તો ભગવાનની સામેથી નીકળે કે હા, હવે ઘોડો ગયો, હવે હાથી ગયો, હવે કામદુગા ગાય નીકળી, હવે ઝાડવું નીકળ્યું. એક 14 રત્ન નીકળાતા ને, એક રત્ન આમ બહાર નીકળતું જાય, ભગવાન જોતા જઈશ. પણ જેવો કૌસ્તુભ મણિ બહાર આવ્યો, ભગવાન એને સમુદ્રમાંથી બહાર જ ન જવા દીધો, ત્યાંથી જ લઈ લીધો.
લઈ અને પોતાના કંઠમાં ધારણ કરી લીધું છે. કેમ તો કે કૌસ્તુભ મણિ છે એ મનનું પ્રતીક છે. ગજેન્દ્ર હાથી એ સત્તાનું પ્રતીક. સત્તા કોને શોભે? જે સંપત્તિશાળી માણસ હોય એને શોભે. ઉચ્ચૈશ્રવા ઘોડો કોનું પ્રતીક છે? તો કે કીર્તિનું પ્રતીક છે. નામના અને કીર્તિ કોની થાય? તો કે જે નીતિવાન માણસ હોય એનું નામ થાય. સમાજમાં એવા ઘણા માણસો જોવા મળે કે જેની પાસે જાજા રૂપિયા પૈસા ન હોય, મોટર બંગલા ન હોય, પણ એનું નામ બહુ મોટું. કેમ તો કે એ પોતાની કીર્તિથી ઓળખાતા હોય. અને માન સન્માન કીર્તિ કોને મળે? તો કે જેની નીતિ ઉત્તમ હોય એને પ્રાપ્ત થાય. એ બલિરાજાને સોંપી દીધું. કામદુગા ગાય છે એ રાષ્ટ્ર સંપત્તિનું સ્વરૂપ છે. એ બધાને આપીશ. અને રાષ્ટ્રની સંપત્તિ કોના હાથમાં સોંપી શકાય? તો કે બ્રાહ્મણોને સોંપી દે. જેને પોતાને કંઈ નથી જોતું, જે હંમેશા સમાજના કલ્યાણ માટે કામ કરતા હોય છે. એક રાષ્ટ્રની સંપત્તિ કોના હાથમાં સોંપી શકાય? તો કે જે જગતને માટે કામ કરે છે એને સોંપી દે. જેવી જેની લાયકાત એ વસ્તુ સોંપી દીધી. પણ કૌસ્તુભ મણિ એ મનનું સ્વરૂપ છે. પરમાત્મા એને કંઠમાં ધારણ કરી લીધું છે કે બધી વસ્તુ હું જગતને આપી દઉં છું, પણ તમારું મન મને આપજો, એ હું કોઈને નહીં આપું. અને જો તમે તમારું મન મને આપી દેશો, તમારું હૃદય મને સમર્પિત કરી દેશો ને, તો હું એને મારા કંઠમાં બાંધીને ફરીશ. તો હું એને આમ ગળામાં પેન્ડલની જેમ લટકાડીને ફરીશ. એ પરમાત્માએ કૌસ્તુભ મણિ ધારણ કર્યું છે. દરેક વસ્તુ બહાર નીકળતી હતી. પછી જ્યારે ભગવતી મહાલક્ષ્મી બહાર પધાર્યા, જેવા મહાલક્ષ્મી બહાર આવ્યા છે એટલે મહાલક્ષ્મીને મેળવવા માટે તો બધા દોડ્યા. સમુદ્ર મંથન પડતું મૂકી અને દેવો, દાનવો, બ્રાહ્મણો બધા દોડ્યા છે. બધા રીતસરામ લાઈન લગાવીને દોડી રહ્યા છે કે લક્ષ્મી અમારે જોઈએ છે, લક્ષ્મી અમારે જોઈએ છે. બધા રીતસરામ લાઈન લગાવીને બેસી ગયા છો. મહાલક્ષ્મીના હાથમાં વરમાલા આપવામાં આવી છે કે દેવી તમારા માટે બધો ઝઘડો કરી રહ્યા છે, તમને ઉત્તમ લાગે ને એના ગળામાં પહેરાવી દો. બધા લાઈનમાં બેસી ગયા છે. બ્રાહ્મણો બેસી ગયા, એની બાજુમાં દાનવો બેઠા, એની બાજુમાં દેવતાઓ બેઠા, એની બાજુમાં ગંધર્વો બેઠા. સુખદેવજી પરીક્ષિત રાજાને જ્ઞાન કરાવે છે કે રાજા, લક્ષ્મીનો પ્રભાવ કેવો છે એ તો જો. લક્ષ્મીને મેળવવા માટે બધા દોડ્યા, કોઈ બાકી નથી. દેવતાઓ દોડ્યા, દાનવો દોડ્યા, બ્રાહ્મણો દોડ્યા, ગંધર્વો દોડ્યા. લક્ષ્મીનો સ્વભાવ કેવો જો. બધાને જોઈએ છીએ ને. કોઈ લક્ષ્મીથી મોઢું ફેરવી શકે? ન ફેરવી શકે. આપ વિચાર. નહીતર એમ કહી શકાય કે લક્ષ્મીનું સ્વરૂપ બે રીતે જોવામાં આવ્યું. એક, તમે જે રૂપિયા 2 રૂપિયાના સિક્કા મૂકો તો એ પણ લક્ષ્મી, અને કોઈ 50, 100 કે 500 ની નોટ મૂકે તો લક્ષ્મી તો એ પણ છે ને. પણ વિચાર તો કરો કે આપણે થૂકવાળી આંગળી કરી અને પછી એ નોટને ગણતા હોય છે. અભડાયેલીમાં અભડાયેલી જો કોઈ વસ્તુ હોય તો આ 100 ને 500 ની નોટ છે ને. અભડાયેલીમાં અભડાયેલી વસ્તુ. કેમ તો કે જગતમાં કંઈ કેટલાય માણસોએ પોતાની થૂકવાળી આંગળી કરી અને નોટને ગણી હશે. અને નોટ પછી આપણે મૂકીએ છીએ કઈ જગ્યાએ? અહીંયા ભાગવતજી ઉપર મૂકીએ છીએ ને, ઠાકોરજી પાસે મૂકી. અને છતાંય હું તમને ના નથી પાડતો, જરાય ના નથી પાડતો. પ્રેમથી મૂકજો, જેટલી હોય એટલી બધી મૂકી દેજો. ના પાડીએ? ન પાડી શકે. સમજો, કડવું સત્ય છે, કડવું સત્ય છે. કેમ તો કે બધાને જરૂર છે, કોઈ એનાથી વિમુખ ન થઈ શકે. બધાને જોઈએ, નાનકડાને જોઈએ, ભારેને જોઈએ, બાળકને જોઈએ, મોટાને જોઈએ, અજ્ઞાનીને જોઈએ, પંડિતને જોઈએ, જ્ઞાનીને જોઈએ. ભાઈ તો જીવન નિર્વાહ છે ને, ચલાવવા માટે રૂપિયા પૈસા તો જોશે. કોઈ એનાથી મોઢું ન ફેરવીશ. લક્ષ્મીના હાથમાં વરમાળા આપવામાં આવીશ. કહેવામાં આવ્યું કે દેવી જે યોગ્ય લાગે ને એના ગળામાં પહેરાવી.
સૌથી પહેલા બ્રાહ્મણો જ બેસી ગયા છે. બ્રાહ્મણોનો આખો સમૂહ બેઠો છે. મહાલક્ષ્મીના હાથમાં વરમાળા છે. મહાલક્ષ્મી વિચાર કરે છે કે જો આ બ્રાહ્મણ છે, સાથે દાસીઓ ચાલી રહી છે, એ બધા ગુણદોષ મહાલક્ષ્મીને કહે છે કે જો માં આ બ્રાહ્મણો છે, સાક્ષાત પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થયા છે. બ્રાહ્મણોસ્ય મુખમાં આસી. પરમાત્મા કહે છે કે બ્રાહ્મણોની વાણી એ મારી વાણી છે, બ્રાહ્મણના શબ્દ એ મારા શબ્દ છે. સાક્ષાત પૃથ્વી ઉપરના દેવ કહેવાય, ભૂદેવ કહેવાય. બ્રાહ્મણ છે, વંદનીય છે. બોલો આની સાથે વિવાહ કરવા છે? મહાલક્ષ્મી વિચાર કરે છે કે બાકી બધું બરોબર છે, ભૂદેવ છે, જ્ઞાની છે, પંડિત છે, પણ વચમાં પાછા દુર્વાસા ઋષિને જોયા. અને મહાલક્ષ્મીએ કીધું છે કે સ્વભાવના ગુસ્સાવાળા બહુ છે, વાત વાતમાં હરાપ આપી દે, વાત વાતમાં શ્રાપ આપી દે, એની સાથે લગ્ન ન હોય. મહાલક્ષ્મીએ ત્યાંથી જ ઘૂંટો તાણી લીધો કે બ્રાહ્મણો એ તો મારા જેઠ કહેવાય, અને લાજનો ઘૂંટો તાણી લીધો. અમારા કાંતિભાઈ ક્યાં ગયા? તે દીનો લાજનો ઘૂંટો તાણ્યો છે, આજ સુધી અમને મોઢું નથી દેખાડ્યું. લક્ષ્મીનું મોઢું નથી જોઈ શકતા. ગામે ગામ કથા વાંચવા જવું પડે છે, ગામે ગામ કથા, હજી લક્ષ્મીનું મોઢું નથી જોઈ શકતા. સરસ્વતીની પૂર્ણ કૃપા બ્રાહ્મણ ઉપર હોય છે. વિદ્યાની દ્રષ્ટિએ બ્રાહ્મણ બહુ ધનવાન હોય છે, સરસ્વતીની પૂર્ણ કૃપા. પણ લક્ષ્મીની પૂર્ણ કૃપા બ્રાહ્મણ ઉપર ન હોય. તમે જુઓ, પેલી સત્યનારાયણની કથા સાંભળીએ છીએ ને, દરેક કથામાં શું આવે? એક ગરીબ બ્રાહ્મણ હતો. કોઈ દી એમ સાંભળ્યું એક રૂપિયા વાળો બ્રાહ્મણ હતો? એકઈ પોથામાં એવી કથા લખી હોય તો મને દેખાડજો. એકઈ કથામાં એમ લખ્યું છે એક ધનવાન બ્રાહ્મણ હતો અને એક બિચારો ગરીબ વાણિયો હતો. એક જોજો, હંમેશા ધનવાન વાણિયો હોય. પેલા વહાણના વહાણ નદીમાં ગાયબ કોના થયા હતા? પેલા લીલાવતી ને કલાવતી કોની પાછળ? હાદો વાણિયો જ હતો ને. ગરીબ બ્રાહ્મણ હતો ના. બ્રાહ્મણની ઉપર સરસ્વતીની કૃપા હોય, લક્ષ્મીની કૃપા નથી હોય. પછી બ્રાહ્મણો સમજી ગયા છે કે લક્ષ્મી તો નહીં મળે, એક કામ કરો, નારાયણના પગ પકડી લ્યો, ધણીના પગ પકડી લ્યો, ઘરવાળી તો પછવાડે દોડતી દોડતી આવવાની જ. બ્રાહ્મણોએ શ્રીમદ ભાગવતના પગ પકડી લીધા. આજે હવે લક્ષ્મી દોડતી દોડતી ઘરે આવે છે, પણ એકવાર નારાયણના પગ પકડવા પડે છે. મહાલક્ષ્મી બ્રાહ્મણોથી આમ આગળ આવ્યા છે. ત્યાંથી આગળ આવ્યા તો બધા દેવતાઓ. ત્યારે લક્ષ્મી વિચાર કરે છે કે નહીં, દેવો સ્વર્ગના સ્વામી છે, ઇન્દ્રાસન ઉપર બેસવા વાળા છે, બધી વાત સાચી, પણ સ્વભાવના બીકણ બહુ છે. વાત વાતમાં ગભરાઈ જાય, વાત વાતમાં પરમાત્મા પાસે બચાવો બચાવો કરીને દોડે. એ બીકણ સાથે વિવાહ નથી કરવા. ત્યાંથી પણ આગળ નીકળી ગયા છે. દાનવોને જોયા, વિચાર કરે છે કે સમર્થ છે, શક્તિશાળી છે, બલવાન છે. પણ પાછો વિચાર આવ્યો છે કે નહીં, સ્વભાવના ક્રૂર છે. વાત વાતમાં હથિયાર ઉપાડી, ભાઈ ભાઈના દુશ્મન, પિતા પુત્રના દુશ્મન. આપણે હમણાં જ કથા સાંભળી ગયા ને કે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદજી બંને દુશ્મન કહેવાના છે. એની સાથે વિવાહ ન હોય. કોઈ સાથે મહાલક્ષ્મી વિવાહ નથી કરીએ. હવે બ્રહ્માજી મંડપમાં છે. બ્રહ્માજીએ મહાદેવજીને કીધું છે કે શિવ, બધાને લક્ષ્મીએ ના પાડી દીધી, હવે મંડપમાં માત્ર આપણે બચ્યા છે, ચાલો ને આપણે મંડપમાં જઈને બેસી જવું. વાત કેવી થઈ જરા વિચારો તો ખરા. બ્રહ્માજી તાતનું સ્વરૂપ છે, એને દાદા કહેવામાં આવે છે. દાઢીના બધા વાળ સફેદ છે, માથાનો એકેય વાળ કાળો નથી, બધા વાળ સફેદ છે. એ દાદાનું સ્વરૂપ છે. મહાદેવજી બ્રહ્માજીને પિતા કહીને બોલાવે છે, તાત કહીને બોલાવે છે. બ્રહ્માજી માટે મહાદેવજી પુત્ર સમાન થાય, તાત છે. અને બ્રહ્માજી મહાદેવજીને એમ કહે કે ચાલો ને શિવ, આપણે બે મંડપમાં મૂર્તિયા થઈને બેહી જાય. આ વાત તો એવી થઈ ને,
કે બાપ દીકરાને એમ કહી રહ્યા છે કે હાલ નવા લુગડા પહેર લે, આપણે બે ભેગા કઈ ના જોવા જાય. તને ગમે તું લગ્ન કરી લેજે, મને ગમશે તો હું કરી લઈશ. બસ વાત તો એવી જ થઈ. પણ આ લક્ષ્મીની કથા છે. લક્ષ્મીનો પ્રભાવ તો જુઓ કે એને મેળવવા માટે બધા દોડ્યા છે. પણ મહાદેવજી એટલા ચતુર હતા કે એમણે કીધું છે કે હું એકલો ના આવું, ભગવાન નારાયણને મનાવો, વિષ્ણુ આવે ને તો હું આવું. બ્રહ્માજીએ નારાયણને પણ મનાવ્યા છે. બ્રહ્મા બાજુમાં મહાદેવજી, એની બાજુમાં વિષ્ણુ ભગવાન બેસી ગયા છે. પછી તો લક્ષ્મી છે એ બ્રહ્માજી પાસે આવ્યા છે. જુએ છે કે જગત સ્રષ્ટા છે, જગત નિયંતા છે, બ્રહ્મજ્ઞાની છે. પણ જ્યાં દાઢીની સામે નજર ગઈ તો માથા કે દાઢીમાં એક કાળો વાળ ન હતો, સફેદ વાળ હતો. લક્ષ્મીએ ત્યાંથી જ વંદન કર્યા છે કે તમે તો મારા સસરા બરોબર કહેવાઓ, તાત છો, દાદા છો, એની સાથે વિવાહ ન હો. એનાથી આગળ ગયા મહાદેવજી. મહાદેવજી મનમાં વિચાર કરે છે કે લક્ષ્મીનો સ્વભાવ હારો ગજબનો છે. જેની પાસે ઉભા રહીએ એના વખાણ કરે અને નીકળતા જાય એટલે વાંક કાઢતા જાય. પેલા કહેશે કે બ્રાહ્મણ છે, જ્ઞાની છે, પણ જતા જતા સ્વભાવના ગુસ્સાવાળા. દેવતાઓના વખાણ કરે, સ્વર્ગને ભોગવવા વાળા, અમૃત પીવા વાળા, જતા જતા વાંક કાઢે. આ લક્ષ્મીનો સ્વભાવ છે. અને મહાદેવજી વિચાર કરે છે કે મારે મારા વખાણે ન સાંભળવા અને મારે મારા વાંકે ન સાંભળવા. મહાલક્ષ્મી જેવા સામે આવ્યા, હજી તો મહાલક્ષ્મી ગુણ જોવે ને દોષ જોવે ને, ત્યાં તો મહાદેવજીએ ગળામાં પેલો સર્પ જે પહેર્યો હતો એ સર્પને આમ હાથ મારીને જગાડી દીધો. એ સર્પ આમ મહાલક્ષ્મીની સામે ફૂફાડા એવા મારવા લાગ્યો કે મહાલક્ષ્મીએ દૂરથી જ વંદન કરી લીધા કે પ્રભુ તમને તો ઓલી પાર્વતી હાચવીને બેઠી છે ને મજા નહીં છે, મારે ક્યાંય વચમાં જ નથી આવું, તમે જાણો અને માતા પાર્વતી જાણે. મહાલક્ષ્મી ત્યાંથી આમ જવા લાગ્યા. ક્યારે મહાદેવજી એટલું કીધું છે કે દેવી એમ ઉતાવળા ન થાવ, આ જટાજૂટની પછવાડે એક બીજું સ્વરૂપે બેઠું છે, એકવાર એના પણ દર્શન કરો. આ જટાજૂટની પછવાડે તમને પરમ શાંતિના દર્શન થશે. એકવાર જરા પછવાડે જુઓ. મહાલક્ષ્મી પછવાડે આવ્યા છે તો બધા મહાલક્ષ્મીની સામે જોઈને બેઠા હતા. એક પરમાત્મા એવા છે કે જે પીઠ ફેરવીને બેઠા. જગતને જ્ઞાન કરાવ્યું છે કે લક્ષ્મીને મેળવવી છે તો એની સામે ન દોડો, એનાથી ઊંધા દોડો, એને પીઠ ફેરવીને દોડો, એ તમારી પછવાડે દોડતી દોડતી આવશે. પણ એકવાર એ પીઠ દેખાડવાની હિંમત હોવી જોઈએ. મહાલક્ષ્મીને નવાઈ લાગી કે આ મારી સામે કેમ નથી જોતા. મહાલક્ષ્મીને એ બાજુ જવું પડ્યું. પરમાત્મા નીચું જોઈને ઉભા છે. મહાલક્ષ્મીને નવાઈ લાગી કે બધા મારી સામે જોવે છે, લક્ષ્મીની સામે જોવે છે. આ પુરુષ એવા છે કે જે લક્ષ્મીને નથી જોતા, નીચે જોવે છે. દાસીઓએ કીધું છે કે હા માં એ નીચે જોવે છે. વળી લક્ષ્મી બોલ્યા છે કે એમ નહીં, આ પુરુષ આ ચરણ જોઈ રહ્યા છે. દાસીઓ પણ કહે છે કે હા માં અમે જ કહી રહ્યા છીએ કે એ ચરણ જોઈ રહ્યા છે. પણ લક્ષ્મી કહે છે કે નહીં, હું બીજું કંઈક કહી રહીશ. આ પુરુષ આ ચરણ જોઈ રહ્યા છે. મહાલક્ષ્મી એમ કહી રહ્યા છે કે આ ચરણ એટલે કે પગ નથી જોઈ રહ્યા, પણ આ પુરુષ આચરણ જોઈ રહ્યા છે. અને દાસીઓએ પણ કીધું છે કે હા માં અમે પણ એ જ કહી રહ્યા છીએ કે એ તમારું સ્વરૂપ નહીં જોવે, એ તમારું આચરણ જોશે. એ ઈશ્વર છે, એ તમારો દેખાવ નહીં જોવે, એ તમારું આચરણ જોશે. મહાલક્ષ્મીએ વિચાર કર્યો છે કે નહીં, મારા માટે જો કોઈ યોગ્ય પુરુષ હોય તો એ આશ. બધા મને મેળવવા માટે દોડતા હતા, આ એક જ વ્યક્તિ એવા છે કે જે નીચું જોઈને ઊભા છે. એકવાર તો આખી સભા જુએ એ રીતથી હાથમાં જે પુષ્પની માલા હતી એ પરમાત્માના શ્રી કંઠમાં ધરાવી દીધી. આજ બધાના મુખમાંથી બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી. એ ત્યાં પરમાત્માના વિવાહ થયા છે. ફરી પાછું શરૂ થયું છે. અંદરથી એક એક પછી એક વસ્તુ બહાર નીકળતી હતી. સમુદ્રમાંથી જ્યારે આયુર્વેદના અધિષ્ઠાતા દેવ ભગવાન ધન્વંતરી જ્યારે સુધાકુંભ લઈને પ્રગટ થયા છે, હજી તો દેવતાઓ
કૂટનીતિ કરવાના હતા, એ પેલા દાનવો એ હાથમાંથી અમૃત કુંભ લઈને ભાગી ગયા છે. ઇન્દ્ર ભગવાન પાસે આવીને કહે છે, પ્રભુ હજી તો આપણે કૂટનીતિ કરવી હતી, એ પેલા તો દેવતાઓ પાસેથી ભાગી ગયા છે લઈને. ભગવાને કીધું છે કે ઇન્દ્ર, તું ઉતાવળિયો બહુ છે. અમૃત સમુદ્રમાંથી તારા હાથ સુધી લાવ્યો તો મોઢા સુધી નહીં લાવું. પણ મને થોડોક સમય આપ. મારા હમણાં જ વિવાહ થયા છે. મેં મારી પત્નીનું સરખી રીતે મોઢું પણ નથી જોયું. એકવાર એની સામે જાઉં, એને મોઢું દેખાડી આવું, પછી પાછું આવું. મહાલક્ષ્મી જે જગ્યાએ બિરાજતા હતા, પ્રભુ ત્યાં પધાર્યા છે. મહાલક્ષ્મીને ખબર પડી કે ભગવાન મારી પાસે આવી રહ્યા છે, એટલે મહાલક્ષ્મી દર્પણમાં જરા પોતાનું માથું આમ સરખું કરવા લાગ્યા, સાડીનો છેડો જરા આમ સરખો કરવા લાગ્યા. પરમાત્મા બાજુમાં આવીને ઉભા રહી ગયા કે દેવી, તમે તો સાક્ષાત મહાલક્ષ્મી છો, તમારે તૈયાર થવાની શું જરૂર છે? પણ દેવી, એક સ્વરૂપ મને લેતા આવડે છે, એક સ્વરૂપ તમને હું લઈને દેખાડું. આમ બોલી અને પોતે જે ઉપરણો ઓઢ્યો હતો એ ભગવાને પોતાના માથા ઉપર ઓઢી લીધો. અને જેવો એ ઉપરણો નીચે ઉતાર્યો છે તો સાક્ષાત મોહિની સ્વરૂપ, પરમાત્માએ મોહિની સ્વરૂપ લીધું છે. સામે જે મહાલક્ષ્મી ઉભા હતા એ મહાલક્ષ્મી ઝાંખા પડવા લાગ્યા, જેમ કોઈ દાસી હોય એવા લાગવા લાગ્યા. અરે પરબ્રહ્મ પરમાત્માની પાસે જેમ માયા ઝાંખી લાગે, એમ પરમાત્માની સામે ભગવતી મહાલક્ષ્મી ઝાંખા પડવા લાગ્યા છે. એ આમ શરમાઈ ગયા, નીચું જોઈ ગયા છે. પરમાત્માએ કીધું છે કે બસ, તમને શરમાવી દીધા ને, હવે આખા જગતને શરમાવી દઈશ. પરમાત્માએ મોહિની સ્વરૂપ લીધું, અમૃત બધું દેવતાઓને પીવડાવી દીધું. દાનવો બધા મૂર્છિત થવા લાગ્યા છે. બલિરાજા પણ ત્યાં મૂર્છિત થઈ ગયા. શુક્રાચાર્ય બલિરાજાને લઈ અને પોતાના આશ્રમમાં આવ્યા છે. એને પરમાત્માને પણ કીધું છે કે પ્રભુ, તમને જો ઇન્દ્ર માટે મોહિની સ્વરૂપ લેવું પડે ને, તો હું પણ દૈત્યોનો કુલગુરુ છું. હું પણ મારા યજમાનને એક એવો યજ્ઞ કરાવીશ, એ યજ્ઞના ફલ સ્વરૂપ એક રથ પ્રાપ્ત થયો છે. વિશ્વજીત રથ પ્રાપ્ત થયો. બલિને કહેવામાં આવ્યું છે કે હા બલિ, આ રથ ઉપર બેસો અને ત્રૈલોક્યને જીતી જાઓ. હું જોઉં છું કે પરમાત્મા ઇન્દ્રની રક્ષા કેમ કરીશ. અને પછી તો એ વિશ્વજીત યજ્ઞમાંથી પ્રાપ્ત થયેલો રથ હતો, એના ઉપર બેસી બલિરાજાએ ત્રૈલોક્યને જીતી લીધું છે. ઇન્દ્ર આદિ દેવો સ્વર્ગમાંથી બહાર નીકળી ગયા, ઘર વગરના થયા છે. પૃથ્વી ઉપર પોતાની માતા અદિતિમાના આશ્રમમાં આવી અને દેવતાઓ રહેવા લાગ્યા છે. અદિતિમાને બહુ દુઃખ થયું છે કે મારા દીકરાઓ ઘર વગરના થઈ ગયા. ત્યારે અદિતિમાએ પતિ કશ્યપ ઋષિને એટલું કીધું હતું કે મારે એક દીકરો જોઈએ છે, જે બાકીના બધા દીકરાઓને પોતાનો સ્વર્ગ પાછું લાવીને આપે, મને એક એવો દીકરો જોઈએ છે. ત્યારે કશ્યપ ઋષિએ 12 દિવસનું પયોવ્રત દેખાડ્યું છે. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં એવા 12 દિવસ આવે કે જે દિવસે કોઈ બેન દીકરી જો માત્ર દૂધ પીને એ વ્રત કરે તો એને ત્યાં ઈશ્વરની કૃપાથી સંતાનનો જન્મ થાય. અદિતિમાએ 12 દિવસનું પયોવ્રત કર્યું. એ પયોવ્રતના ફલ સ્વરૂપ જ્યારે વામનજી ભગવાન અદિતિમાના પેટમાં પધાર્યા છે, 9 માસ પૂર્ણ થયા છે, ભાદરવો મહિનો આવ્યો છે, શુક્લ પક્ષની તિથિ છે, 12ની તિથિ છે, અભિજીત નક્ષત્ર છે, બપોરે મધ્યાહ્નનો સમય આવ્યો છે. ત્યારે માતા અદિતિના માતૃત્વને સિદ્ધ કરવા માટે, કશ્યપ ઋષિના પિતૃત્વને સિદ્ધ કરવા માટે બટુક બ્રહ્મચારી સ્વરૂપે, બોલો શ્રી વામનજી ભગવાન કી, વામનજી ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે. વામન દ્વાદશીના દિવસે 5 વર્ષના બટુક બ્રહ્મચારી સ્વરૂપ. જો શ્રીમદ ભાગવતમાં બાળ લીલા એ તો માત્ર કનૈયાની જ આવે, બાકીના બધા અવતાર છે એ જન્મતાની સાથે મોટા પ્રયોજનવત દેખાડવામાં આવ્યા છે. વામનજી મહારાજ પણ 5 વર્ષના. પિતા કશ્યપ ઋષિએ યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. આપણે ત્યાં એક રિવાજ કે બ્રાહ્મણના દીકરાને જનોઈ દેવામાં આવે એટલે પછી કાશીએ ભણવા જાય.
બૃહસ્પતિ ગુરુએ વામનજીને ભેગા લઈ અને કાશીએ ભણવા માટે આવ્યા છે. એક દિવસની કથા છે. વામનજી મહારાજ ભિક્ષા માંગવા માટે આમ બહાર નીકળી રહ્યા. ફરતા ફરતા નર્મદાના કિનારે આવ્યા છે. બલિરાજા નર્મદાના કિનારે મોટો યજ્ઞ કરી રહ્યા. વામનજી મહારાજને ખબર પડી કે બલિરાજા એ યજ્ઞ કરે છે. વામનજી મહારાજ પણ એ મંડપમાં આવ્યા છે. દૂરથી 5 વર્ષના બટુક બ્રહ્મચારી, એક 5 વર્ષના બ્રાહ્મણના દીકરા. અને વામનજી મહારાજ આમ દુબળા પાતળા નતા હો. આપણા બ્રાહ્મણોમાં જે આ પેલા બેઠા છે ને એની જેમ રૂષ્ટપુષ્ટ હતા. વામનજી મહારાજ રૂષ્ટપુષ્ટ મહાત્મા. 5 વર્ષના હતા પણ આમ સામેથી આમ ચાલ્યા આવતા હતા. બલિરાજાને બહુ ગમ્યું છે. બલિરાજા બોલ્યા છે, અદ્ય નઃ પિતરૌ તૃપ્તા અદ્ય નૌ કુલપાવન. આજ બલિરાજા બોલ્યા છે કે મહારાજ આજ મારા બધા પિતરો તૃપ્ત થઈ ગયા. આપના જેવા બ્રાહ્મણ મારા યજ્ઞમાં અનાયાસે પધાર્યા. આજ એટલું કહેવાની ઈચ્છા થાય છે કે મારું કુળ પાવન થયું. અરે મહારાજ માંગો, કંઈક માંગો, આપ જે માંગશો એ દેવા તૈયાર છે. વામનજી મહારાજે કીધું છે કે જાજુ કઈ નથી જોતું, એક કામ કર રાજા, દેવું જ છે ને તો 3 પગલા પૃથ્વી આપ. વામનજી મહારાજને નવાઈ લાગી છે કે ગોર બાપા તમને બોલતા બહુ સરસ આવડે છે પણ હારું માગતા નથી આવડતું. માગી માંગીને 3 પગલા પૃથ્વી માંગો છો. અરે મહારાજ મને દેતા શરમ આવશે કે દઈ દઈને હું તમને 3 પગલા પૃથ્વી આપું. અરે આજે મારા આંગણે આવડો મોટો યજ્ઞ છે, જગન કરીને બેઠો છું, તમે માંગો, તમે બ્રાહ્મણ દેવ છો, જે માગશો ને એ તમને આપવા તૈયાર છે. બોલો મહારાજ, ગામના ગામ આપું, સંપત્તિ આપું. અરે તમે કહેશો ને તો તમારા જેવડી નાનકડી કઈના સાથે તમને લગ્ન કરાવી દઈશ. અને ગોર બાપા તો ખાલી પરણાવી દે ને, ઘર ન હલાવી દે. બલી બોલ્યા છે કે હું તો પરણાવી દઈશ ને ઘરે હલાવી દઈશ, આપ ખાલી બોલો. પણ વામનજી એકના બે ન થાય કે નહીં, જોઈએ છે 3 જ પગલા. હવે બલિરાજાની બાજુમાં શુક્રાચાર્ય ઉભા હતા. એ બલિરાજાના કુલગુરુ હતા. એને વિચાર કર્યો કે હારો બ્રાહ્મણનો દીકરો કોઈ દિવસ દાન લેવામાં શરમાય નહીં, અને આવ્યો ત્યારથી નથી જોઈતો કરી રહ્યો છે. હારું આમાં કંઈક ભેદ છે, જોવું તો ખરા. આંખ બંધ કરીને એને વામનજીને જોયા તો એને તો વામનમાં આખા વિરાટ સ્વરૂપના દર્શન થયા. શુક્રાચાર્ય સમજી ગયા છે કે આ 3 પગલા લેવા નથી આવ્યો, આ લોટો લોહી જવા આવ્યો છે, આ કાંઈ નથી છોડવાનું. એને બલીને કીધું છે કે તું એને 3 પગલા ના આપ, બીજું કાંઈ પણ આપી દે, તારું આખું રાજ્ય આપી દે, 3 પગલા ના આપતો. બલિરાજાએ કીધું છે કે નહીં મહારાજ, મેં વચન આપી દીધું છે કે તમે જે બોલશો ને એ આપીશ. હવે જો હું ફરી જાઉં ને તો હું મારા વચનથી ફરી ગયો કેવાઉં. શુક્રાચાર્યએ કીધું છે કે કદાચ મને શંકા હોય કે આ 5 વર્ષનો બ્રાહ્મણનો દીકરો ન હોય પણ સાક્ષાત ઈશ્વર હોય તો, અને 3 પગલામાં તારી પાસેથી બધું લઈ જશે તો. બલિરાજાએ કીધું છે કે તો પછી મહારાજ તમારા મોઢામાં ઘી ને સાકર, કે જો એ જગતનો જગદીશ્વર હોય ને તો ઈશ્વર મારા આંગણે કઈ માગવા આવે, આનાથી મોટું સૌભાગ્ય બીજું કઈ હોઈ શકે નહીં મહારાજ, મારે 3 પગલા તો આપવી જ. અને હાથમાં જલ લઈ અને જ્યાં સંકલ્પ કર્યા છે, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ કરીને જ્યાં જલ છોડ્યું અને વામનમાંથી વિરાટ થવા લાગ્યા છે. વામન એટલા ઊંચા થવા લાગ્યા, એટલા વિરાટ થઈ ગયા કે એક ચરણારવિંદથી આખી પૃથ્વીને માપી લીધી, એક ચરણારવિંદથી આખા આકાશને માપી લીધું. વામનજી મહારાજ બોલ્યા છે કે તે 3 પગલા આપ્યા હતા હો, જો 2 પગલામાં બધું માપી લીધું, હવે 3જું પગલું ક્યાં મૂકું? અને જો 3જું પગલું નહીં આપને તો એટલું યાદ રાખજે કે તું નરકમાં જઈશ. કેમ? તો કે તું તારા વચનથી ફરી ગયો, 3 પગલા ના આપી શક્યો, તું નરકમાં જઈશ. બલિરાજાએ કીધું છે કે હું નરકમાં જઈશ તો પછી પ્રભુ તમને ભેગો લેતો જઈશ. કાં તો કે હું તો ખાલી વચનથી ફર્યો ને, તમે તો આખા ફરી ગયા. આવી વાત અત્યારે 5 વર્ષના, હવે આવડા બધા થઈ ગયા. અને આમે પ્રભુ અમારા વૈષ્ણવમાં એક રીત હોય કે ક્યાંય પણ બહારગામ જાય ને
તો ઠાકોરજીને જાપીજીમ પધરાવી જવા પડે. હું નરકમાં જઈશ તો તમને જાપીજીમ ભેગા લેતો જઈશ. એ નરકની વાત આવી એટલે ભગવાને બોલ્યા છે ચાલ ચાલ નરકની વાત છોડ બસ, પણ ત્રીજું પગલું તો આપ. ત્યારે બલિરાજા બોલ્યા છે કે હા પ્રભુ, ત્રીજું પગલું છે ને મમ મસ્તકે હસ્તિમસ્ત, એ મારા માથા ઉપર મૂકી દો પ્રભુ. બલિરાજાના માથા ઉપર પગલું મૂકવામાં આવ્યું, એને બાંધી દીધા. નારદજીને નવાઈ લાગી છે કે પ્રભુ એની પાસેથી બધું જૂટવી લીધું અને બાંધી લીધો. ત્યારે પરમાત્મા એટલું બોલ્યા કે હું કોઈની પાસેથી કંઈ લેતો નથી, અને જો થોડુંક લઉં છું ને તો પછી હું ઘણું બધું દઈ દઉં છું, હું આખે આખો દેવાઈ જાઉં છું. મેં તો બલીને થોડીક વાર બાંધ્યો છું, પણ હું બાલી પાસે જીવનભર બંધાઈ ગયો છું કે બલી જ્યાં સુધી તું ત્યાં સુધી હું તને છોડીને ક્યારેય નહીં જાઉં. હું જીવનભર એની પાસે બંધાઈ ગયો. અને પરમાત્માએ રીતસર પાડી દેખાડ્યું છે. બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું અને ભગવાન એના રાજ્યની બહાર એક ચોકીદાર, એક પટાવાળો બનીને ઉભા રહી ગયા છે. દરેક અવતાર પછી ભગવાન પાછા વૈકુંઠમાં જાય, નારાયણ બનીને જાય. વામન અવતાર પછી મહિનાઓ વીતી ગયા, વર્ષ થઈ ગયું, પણ ભગવાન પાછા ન ગયા. મહાલક્ષ્મીને બહુ ચિંતા થઈ છે. એવામાં નારદજી વૈકુંઠમાં આવ્યા. મહાલક્ષ્મીએ પણ કીધું છે કે નારદ, આ દરેક અવતાર પછી તો ભગવાન વેલા આવી જાય છે, આ વામનજી બન્યા પછી પાછા કાં નથી આવતા? નારદજીએ પણ કીધું છે કે માતા, ભગવાન પાછા આવે એવી રાહ જોતાય નહીં. કાં તો કે ભગવાનને પટાવાળાની નોકરી મળી ગઈ છે. મહાલક્ષ્મીએ કીધું છે કે નોકરી ક્યારેક તો પૂરી થશે ને. ત્યારે નારદજી બોલ્યા છે કે નહીં, ટેમ્પરરી નથી હો, પરમાનન્ટ નોકરી મળી ગઈ છે. ભગવાન બોલ્યા હતા ને કે જ્યાં સુધી તું ત્યાં સુધી હું. હવે ભગવાન પાછા ના આવે. મહાલક્ષ્મીએ કીધું છે કે નારદ, કંઈક રસ્તો કરો ને, મારા ભગવાન પાછા નહીં આવે તો શું થશે? કંઈક રસ્તો શોધો. નારદજીએ કીધું છે કે ભાઈ ચાલો કંઈક રસ્તો શોધું. માં તમે કહી રહ્યા છો ને, વૈકુંઠમાં એક સુંદર મજાનું ફૂલનું ઝાડ ઉગેલું હતું, એમાંથી એક ફૂલ તોડ્યું, એક રેશમી દોરો બાંધ્યો, મહાલક્ષ્મીના હાથમાં આપ્યું છે. જો માં, આ ફૂલને દોરો રાખો, આને રાખડી કહેવાય. બલીના આંગણે જાઓ, બેન બનીને જાઓ અને બલીના કાંડા ઉપર બાંધી દેજો, બાકીનું બધું એની મેળે થઈ જાય. મહાલક્ષ્મી નણંદ બની અને બલીના આંગણે આવ્યા. અને તો હજી બલીના રાજ્યમાં પગ મૂક્યો, ઉમરામાં પગ મૂક્યો, ત્યાંથી જ નાટક શરૂ કરી દીધા. બલી મારો ભાઈ, બલી મારો વીરો ને બલી મારો વીર ને. એને તો બલિરાજાના કેટલાય દુખણા લીધા, ટચકિયા ફોયડા, ન ફૂટ્યા તો આમ પરાણે ફોયડા. બલિરાજા મનમાં વિચાર કરે છે કે આ મારી બેન ક્યાં સંબંધથી થતી હશે? બલી મારો ભાઈ ને બલી મારો વીરો. એવામાં બલિરાજાના પત્ની, જેનું નામ હતું વિંધ્યાવલી, વિંધ્યાવલી ઓરડામાં આવ્યા. મહાલક્ષ્મીએ વિંધ્યાવલીને જોયા એટલે મહાલક્ષ્મીને નારદજીની એક શિખામણ યાદ આવીશ કે જો માં, તમે ભાભી બની અને નણંદબાના ઘરે જઈ રહ્યા છો, અને ભાભીએ નણંદના ઘરે જો સુખેથી રહેવું હોય ને તો ક્યારેય ભાઈ 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 ન કરાય, પણ ભાભી 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 કહી રહેજો ભાઈ, જિંદગીમાં વાંધો ના આવ્યો. મહાલક્ષ્મીને એ વાત યાદ આવીશ. જેવા વિંધ્યાવલી સામે આવ્યા એટલે બલીના હાથનો કર્યો ઘા અને સીધા ભાભી કરી અને વિંધ્યાવલીના હાથ પકડી લીધા. વાહ રે, મારી ભાભી કેવી સુંદર છે, અરે ભાભીનું મુખડું કેવું સુંદર છે, ભાભી હું તમારી ભેગી જ રહીશ, ભાભી હું તમને કામમાં મદદ કરાવીશ, ભાભી આપણે રસોઈ ભેગી બનાવશી. વિંધ્યાવલીને બહુ ગમ્યું છે કે વાહ રે વાહ, નણંદબા બહુ મજાના છે. ભાભી 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 કહેતા એના હોઠ ભેગા નથી થતા, જુઓ તો ખરા. એને બહુ ગમ્યું છે. બલિરાજાને નવાઈ લાગી. એને વિંધ્યાવલીની પાસે બોલાવ્યા છે, દેવી પાસે આવો તો. જુઓ, મારે હગી તો કોઈ બેન નથી, પણ અમારા કાકા બાપામાં કોઈને દીકરી નથી, હાથ પેઢીમાં કોઈને દીકરી નથી, અને આ એમ કહી રહ્યા છે કે એ સંબંધથી મારા બેન, પૂછો તો ખરા ક્યાં સંબંધથી એના બેન થાય. વિંધ્યાવલી લક્ષ્મી પાસે આવીને કહે છે કે જુઓ બેન, મને તો તમે બહુ ગઈ માં,
પણ મારા પતિને યાદ નથી આવતું કે તમે ક્યાં સંબંધથી એના બેન થાવ, તો મને જરા કહેશો? મહાલક્ષ્મી બોલ્યા છે કે હા હા, કેમ નહીં. એક કામ કરો, તમારા પતિને જઈને કહેજો કે એના એક કાકા હતા, એ કાકાના એક ફૈબા હતા, એ ફૈબાના એક મામા હતા, એ મામાના કાકાના નણંદના બાપાના દીકરીની દીકરી થાવ, જાઓ કયાઓ. હવે મહાલક્ષ્મીએ જવાબ એવો દીધો કે વિંધ્યાવલી ઉંબરા સુધી આવે તા કોણ કાકા, કોણ ફૈબા, કોની દીકરી, બધું ભૂલી જાય. બલી પાસે આવીને બોલ્યા છે કે ભાઈ કુટુંબની દીકરી થાયો, એટલી ખબર પડી. બલીએ કીધું છે કે તો પછી પૂછો કે શેના માટે આવ્યા છે. ત્યાં તો મહાલક્ષ્મી પોતે જ બહાર આવ્યા છે કે અરે ભાઈ, હું તો આ રાખડી તારા કાંડા ઉપર બાંધવા આવીશ. અને બલીના કાંડા ઉપર પેલો રેશમી દોરો અને ફૂલ બાંધી દીધું. આ જગતની પેલાવેલી રાખડી જે મહાલક્ષ્મીએ બલિરાજાના કાંડા ઉપર બાંધી. અને દિવસ હતો શ્રાવણ સુદ પૂનમનો, જેને અત્યારે આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ. આ પહેલી રાખડી છે. બલિરાજા આમ રાખડી જોઈને વિચાર કરીશ કે બેનના ઘરનું પુણ્ય એમને ન લઈ શકાય, મારે કંઈક બદલો દેવો જોઈએ. બોલ બેન, તને બદલો શું આપ? મહાલક્ષ્મી રાહ જોઈને જ બેઠા હતા કે મારા હાડલોય નથી જોતો ને રોકડાય નથી જોતા. ઓલો પટાવાળો જે બહાર ઉભો રાખ્યો છે ને એ આવા દે, હવે તો ઘરે મોકલી દે. અરે બલિરાજા સમજી ગયા હશે. વિંધ્યાવલીની સામે જઈને બોલ્યા હશે કે દેવી, હવે તો આમને ઓળખો. પરમાત્મા બ્રાહ્મણ બનીને આવ્યા અને મને મૂર્ખ બનીને ચલાવી ગયા, અને મહાલક્ષ્મી નણંદ બનીને આવ્યા અને તમને મૂર્ખ બનાવી દીધા. હવે તો એને ઓળખો. પછી પરમાત્માને હાથ જોડીને કહેવામાં આવ્યું હશે કે પ્રભુ, હવે તમે પાછા વૈકુંઠમાં પધારો. પરમાત્મા ના પાડે છે કે નહીં બલી, મેં સોગંદ ખાધા છે કે જ્યાં સુધી તું ત્યાં સુધી હું. બલિરાજાએ હસીને કીધું છે કે અત્યાર સુધી પ્રભુ પટાવાળા હતા ને એટલે જ ઘરમાં હાચવ્યા હતા, હવે પટાવાળા નથી રહ્યા, હવે તમે જમાઈ બની ગયા ઘરના. કેમ તો કે મહાલક્ષ્મી બેન બન્યા, તમે જમાઈ થઈ ગયા. અને જમાઈને જરૂરતથી વધારે ઘરમાં રખાય નહીં, નહીતર પાછા ગોટાળા કરી દે ને. જો જમાઈ શબ્દની વ્યાખ્યા શું થઈ? એક જમ રાજા હતા અને એના ઉપરથી જમાઈ શબ્દ બન્યો કે જમ ને જમાઈ હરખા. અમારે સંસ્કૃતમાં કહેવત છે, જામાતા તું દસમ ગ્રહ. જામાતા એટલે 10મો ગ્રહ. 9 ગ્રહ નડતા હોય ને તો એની તો વીટી ગોરબાપા બનાવી દે, એના જાપ કરી દે એટલે રાહુ કેતુ છે ને સીધા હાલવા લાગે. પણ આ હારો 10મો ગ્રહ જો આડો હાલે, હારા એકય જાપ નથી થતા, એકય વીટી એવી નથી થતી. જામાતા તું 10મ ગ્રહ. અને આ બે ઘડી મજાકની વાત છે, કોઈ એમ ન સમજ. બાકી તો અમે કોઈના તો જમાઈ હસી જ ને અમારા માટે એમ બોલાતું હશે ને, ક્યાંક તો અમે હશે. પણ આ કહેવામાં આવ્યું છે કે જામાતા તું 10મ ગ્રહ. પછી તો પરમાત્માને વિદાય કરવામાં આવ્યા. મહાલક્ષ્મી ભગવાનનો હાથ પકડી અને વૈકુંઠમાં લાવ્યા છે. આ વામન અવતારની કથા છે. અહીંયા 8 સ્કંદ પૂરા થાય. હવે 9મા સ્કંદની જ્યારે શરૂઆત કરવામાં આવી છે, 8 પુષ્પ આપણે શ્રીજી બાવાના ચરણારવિંદમાં પધરાવી દીધા છે. અને હવે જ્યારે 9મા સ્કંદની સુખદેવજી શરૂઆત કરીશ, શ્રાદ્ધદેવ નામના મનુ, શ્રદ્ધા એમના પત્ની, એમને ત્યાં નૃગ, શરિયાતી, ઇક્ષ્વાકુ આદિ દીકરા થયા છે. ઇક્ષ્વાકુને ત્યાં સુકન્યા નામની દીકરીનો જન્મ થયો, જે મનગમતો પતિ શોધવા જંગલમાં ગઈ, બેનપણીઓને સાથે લઈ ગઈ અને ભૂલથી ચ્યવન મુનિની આંખો ફોડી નાખી. ચ્યવન મુનિ રાફડામાં તપ કરી રહ્યા હતા. માત્ર રાફડામાંથી 2 આમ જ્યોતિ દેખાતી. સુકન્યા હાથમાં બાવળની સળી લઈ અને જ્યોતિને જરા આમ બુજાવા ગઈ તો અંદર ચ્યવન મુનિ હતા, એની આંખો ફૂટી ગઈ. એ આંખમાંથી આમ રક્તની ધારાઓ બહાર નીકળી છે. રાફડો હટાવ્યો, ચ્યવન મુનિ બિરાજતા. પોતે સંસ્કારી દીકરી હતી એટલે એ જ ચ્યવન મુનિ સાથે પાછા વિવાહ કર્યા છે કે હવે હું જેનો સહારો બનીશ. એ ચ્યવન મુનિ ઉપર અશ્વિની કુમારોની કૃપા ઉતરી અને એ પાછા યુવાન બન્યા છે. એ જ
ચ્યવન મુનિ ઉપરથી ચ્યવનપ્રાશ નીકળ્યું. સમજજો કે આયુર્વેદનું જે ચ્યવનપ્રાશ આપણે ખાઈ ને એ ચ્યવન મુનિ, કે જેના ઉપર અશ્વિની કુમારોની કૃપા ઉતરી અને યુવાન બન્યા છે. એ વંશમાં નભગ નામના દીકરા, એને ત્યાં નાભાગ નામના દીકરા થયા, એને ત્યાં સગર નામનો દીકરો, એને ત્યાં સાગરરથ નામના દીકરાઓ થયા છે. એ વંશમાં દિલીપ નામના દીકરા થયા, બીજી પેઢીએ ભગીરથ નામના દીકરા થયા. અંશુમાન, દિલીપ અને ત્રીજી પેઢીએ ભગીરથે જ્યારે તપ કર્યું, પિતૃઓને તારવા માટે ગંગાનું અવતરણ કર્યું અને પિતૃઓને તારી દીધા. એ વંશમાં અંબરીશ રાજા થઈ ગયા છે અને અંબરીશને ત્યાં ખટવાંગ રાજાનો જન્મ થયો છે. જે ખટવાંગ રાજાનું નામ આપણે બીજે દિવસે કથામાં સાંભળી ગયા. પરીક્ષિત જ્યારે બોલ્યા હતા કે 7 દિવસમાં કોઈને મોક્ષ ન મળે, ત્યારે સુખદેવજી બોલ્યા હતા ને કે રાજા, તારા જ ઇતિહાસના ક્ષત્રિય કુળના પાના ઉથલાવીને જોઈ લે, તો ખટવાંગ નામનો રાજા થઈ ગયો કે જેની પાસે દિવસોનું નહીં પણ 45 મિનિટનું આયુષ્ય હતું અને 45 મિનિટમાં મોક્ષ પદને પ્રાપ્ત કરી. એ ખટવાંગ, એને ત્યાં દીર્ઘબાહુ નામના દીકરા થયા છે. ખટવાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ તસ્માત પૃથુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માત દશરથો ભવત. એને ત્યાં અજ નામના દીકરા, એને ત્યાં દશરથજીનો જન્મ થયો છે. દશરથજીના 3 વિવાહ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. વર્ષો સુધી જ્યારે સંતાનની પ્રાપ્તિ ન થઈ ત્યારે વશિષ્ઠ ગુરુની આજ્ઞાથી પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો છે. અને પુત્રેષ્ટિ યજ્ઞના ફલ સ્વરૂપ જ્યારે પરમાત્મા કૌશલ્યામાંના ઉદરમાં પધાર્યા છે, એક 2 મિનિટમાં આપણે કથામાં વિશ્રામ લઈશ. પરમાત્માના પ્રાગટ્ય ઉપર આપણે કથામાં વિશ્રામ લઈશ અને બપોર બાદના કથા પ્રસંગમાં આપણે રામચરિત્ર અને નંદ મહોત્સવને અનુસરશું. 12:10 થઈ રહી છે. એક 2 મિનિટ કથામાં આપણે આગળ વધીએ. એ પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો છે અને યજ્ઞના ફલ સ્વરૂપ જ્યારે પ્રભુ શ્રી રામ માતા કૌશલ્યના ઉદરમાં પધાર્યા છે, 9 માસ પૂર્ણ થયા છે, ચૈત્ર મહિનો આવ્યો છે, શુક્લ પક્ષ આવ્યો છે અને આજે 9મીની તિથિ આવી છે. ચૈત્ર મધુમાસ પુનીતા અભિજીત નક્ષત્ર હરિપ્રીતા. ભગવાનને અભિજીત નક્ષત્ર બહુ પ્રિય છે. એ જ નક્ષત્ર આવ્યું છે. મધ્યાહ્નનો સમય છે, બપોરના 12 વાગ્યાનો સમય છે. ઘડિયાળના કાંટા તો કે રીતસરમ ભેગા થઈ ગયા, નોખા નોખા ન રહ્યા, 2 એક થઈ ગયા છે. બરાબર મધ્યાહ્નનો સમય આવ્યો છે. સૂર્યનારાયણ પણ આમ આકાશમાં બરાબર મધ્યાહ્ન છે અને બરાબર એ સમયે કૌશલ્યા માતાના માતૃત્વને સિદ્ધ કરવા માટે, દશરથજીના પિતાપણાને સિદ્ધ કરવા માટે મર્યાદા પુરુષોત્તમ, રઘુકુલ શિરોમણી, સૂર્યકુલ ભૂષણ સમા, બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. આકાશમાંથી તડિંગ દિન દુંદુભ્યોના નાદ થયા. દેવતાએ આવીને પુષ્પની વૃષ્ટિ કરી. ચારેય બાજુ જય જયકાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં આજે ઘરે ઘરે દિવાળી, ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે. બધા માણસોએ પોતાના ઘરની બહાર ઉંબરામાં દીપમાળા પ્રગટાવી છે. ઘરે ઘરે આજે રંગોળી કરવામાં આવી છે. આંબા આસો પાલવના આજે બધે તોરણ બાંધવામાં આવ્યા છે. લાપસીના એંધાણ મૂકવામાં આવ્યા છે. સુંદર સુંદર મીઠાઈઓ બનાવવામાં આવી છે. એક તરફ તો પ્રભુ શ્રી રામના પ્રાગટ્યના સમાચાર મળ્યા, તો એક બાજુથી પાછા લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત એવા 3 વ્યૂહની પણ પ્રાપ્તિ થઈ છે. અયોધ્યામાં આજે ઘરે ઘરે આનંદ છે. બધા એ મહોત્સવને મનાવી રહ્યા છે, બધા આનંદ કરી રહ્યા છે. એ પ્રભુના પ્રાગટ્યની કથા છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. બપોરનો સમય પણ થઈ ગયો છે. અહીંયા આપણે પ્રભુના પ્રાગટ્ય ઉપર કથામાં વિશ્રામ લઈએ. બપોર બાદના કથા પ્રસંગમાં રામ નવમીની તિથિ છે અને પ્રભુ શ્રી રામના ગુણગાન ગાવાનો મોકો દસકાઓમાં પ્રાપ્ત થઈશું.
હું લગભગ છેલ્લા 25 વર્ષથી આ ભાગવત કથા વાંચું છું. એ 25 વર્ષમાં 5 કે 10 વાર એવો મોકો અમને મળતો હોય કે આજના દિવસે અમે રામચરિત્ર ગાઈ શકીએ, બાકી આવો દિવસ ન મળે. અને ખાસ સમય ધ્યાન રાખજો, બરાબર 5 વાગ્યે નંદ મહોત્સવ શરૂ થશે, જે પછી નિરંતર આગળ ચાલુ રહેશે. બધા ધામધૂમપૂર્વક નંદ મહોત્સવ મનાવશે. એક ક્રમ બપોર પછીનો છે. અહીંયા આપણે કથામાં વિશ્રામ લઈએ. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સૂર્ય કુલ ભૂષણ કી જય, રઘુકુલ શિરોમણિ કી જય, બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. યજમાન પરિવાર પૂજામાં આવી જાઓ. મંગલ નિરાજનમ ઉત્તર મહાનૈવેદ્યમ કર્મહમ કરીષ્યે. હાથમાં ફૂલ ચોખા રાખી વામન ભગવાનનું, લક્ષ્મીનારાયણ ભગવાનનું, કુર્મનારાયણ ભગવાનનું, લક્ષ્મીનારાયણ ભગવાનનું, મત્સ્ય ભગવાનનું અને ભગવાન સિયાવર રામચંદ્ર ભગવાનનું સ્મરણ કરી નમસ્કાર કરો. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહાસાયક ચારુચા. ત્યાં સામગ્રી અર્પણ કરી જમાડવાની ભાવના. રીમ પ્રાણાયો સ્વાહા, રીમ અપાનાય સ્વાહા, રીમ યાનાય સ્વાહા, રીમ દાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. મંગલ નિરાજનમ. પાણીની ચમચી ભરી પધરાવો. નૈવેદ્યાંતે આચમનમ સમર્પિતા. દ્વિતીયા દેવતા મરુતો દેવતા વિધવે દેવા દેવતા બૃહસ્પતિર દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોતુતે. વાંગ્મયમૂર્તये નમઃ. લક્ષ્મીનારાયણાય નમઃ. શ્રી દયાવર રામચંદ્રાય નમઃ. બંધસ્થ પિતૃદેવતાભ્યો નમઃ. આરાર્તિકમ સમર્પયામિ. નીચે રાખી દિયો. જલની ચમચી ભરી પરિક્રમા કરો. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની જાઓ તાની સર્વાણી નશ્યંતિ. પ્રદક્ષિણ પદે પદે. ડાબા હાથમાં થાળી ઉપાડી જમણા હાથેથી ભાગવતજી ભગવાનનું સ્મરણ કરી. સિયાવર રામચંદ્ર, વામન ભગવાન, મત્સ્ય કુર્મ અને મોહિની સ્વરૂપ લક્ષ્મીનારાયણ ભગવાન પિતૃદેવતાને આરતી અર્પણ કરી આપો. તમે પણ આરતી લઈ લો આત્મન કલ્યાણાર્થે. આત્મા વિવંદનમ હસ્તમ પ્રક્ષાલ્ય મંત્રેણ મંત્ર પુષ્પાંજલિમ. આત્મા ફૂલ બધાને આપી દો. એકબીજા લઈ લેજો. આમ આખો આ દોથો એના હાથમાંથી લઈ લ્યો, બધાને આપી દો એકબીજાને. બસ બોલો. વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહી મે વાંછિતમ ઇચ્છિતમ ફલમ વરમ ચરણકમલયોઃ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. હાથ જોડી ભાગવતી ભગવાનનું સ્મરણ કરી નમસ્કાર કરો. રામચંદ્ર પરિવાર સહિત ભગવાનને નમસ્કાર કરો. સચ્ચિદાનંદ રૂપાર્પણમસ્તુ. સિયાવર રામચંદ્રાર્પણમસ્તુ. 3 વાર બોલો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ રામ રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. અવધ में आनंद भयो जय रघुवर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम की. सियावर रामचंद्र भगवान की. द्वारिकाधीश की. गोवर्धननाथ की. गिरिराज धरण की. श्री श्याम सुंदर यमुने महारानी जी की. श्री वल्लभाधीश की.
સિયાવર રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી જય.